ભાજપાએ દાદરા નગર હવેલીમાં ભાજપના સાંસદ, ભાજપની નગરપાલિકા, ભાજપની જિલ્લા પંચાયત 100% ચૂંટાયેલા ભાજપના આખી ટોળકી ભાજપની છે અને સરકાર પણ ભાજપની, પ્રશાસન પણ ભાજપની. બાવજૂદ બી આજે છેલ્લા 7-8 વર્ષથી લગાતાર આ રોડને લઈને દાદરા નગર જનતા પરેશાન છે. સત્તા પક્ષે રજૂઆત કરી, અહીંથી લઈને સંસદ સુધી વિરોધ પક્ષો પર વિરોધ કર્યો, આમ જનતાથી લઈને સામાજિક મંચના તમામ આગેવાનો વિરોધ કર્યો, પણ પ્રશાસન અને આ ભાજપ નેતાઓની ઊંઘ નથી ઉડતી. જેના કારણે સ્વરૂપ આજે અમે આ અભિયાન શરૂ કર્યું કે આ ભાજપ ઝંડા કે ભાજપને વોટ આપેલો છે, જનતાને કહી રહ્યા છે કે ભાઈ આ ભાજપને વોટ આપવાથી એવી રીતે પરેશાન થાય છે. એટલે આવતી વખત આવનાર સમયમાં જે પણ ઇલેક્શનો થાય આ ભાજપને ઉખાડીને ફેંકી દો કરીને અમે આ શરૂઆત કરી. ક્યાં સુધી અગર અમારે પાસે સત્તા હોતી તો અધિકારીઓને અમે કહે દે, ઇન્સ્ટ્રક્શન આપશે ભાઈ અમે તો 10 મિનિટનો રસ્તા તૈયાર નહીં કરો, 10 દિવસનો રસ્તા તૈયાર નહીં કરો તો તમારી ખેર નિયમ. પણ આ અધિકારીઓ દબાયેલા છે. સાંસદ હોય કે જેટલા બી જિલ્લા પંચાયત પ્રમુખ હોય, નગરપાલિકા પ્રમુખ હોય, આ બધા પોતાની ઘર દુકાન ચલાવી રહ્યા છે. જનતાના સમસ્યાથી, આ રોડના ખાડાથી એમને કોઈ પરવા નથી. આ સાબિત થાય છે. શરમ આવવી જોઈએ. ભાજપાના જેટલા બી નેતાઓ છે, ચૂંટાયેલા નેતાઓ અને જે બધા વોટ માંગવા નીકળી પડતા છે, એ લોકો તમામ શરમ આવવી જોઈએ કે આ એ લોકોને સાથે સાથે અધિકારીઓને બી આ જોઈને શરમ આવે કે ભાઈ નાનો એક જિલ્લો દાદરા હવેલી 8-8, 10-10 આઈએસ, આઈપીએસ, આઈએફએસ, દુનિયાભરના લોકો અહીંયા આખી ટોળકી દિલ્હીથી ને આવા રોડ થાય એટલે આ લોકોને જોઈને આ શરમ આવવી જોઈએ. એમ જેના પરિણામ સ્વરૂપે આજે કોંગ્રેસ પાર્ટી આ નિર્ણય